નમસ્કાર મિત્રો, હું પારુલ જાની શ્રી શારદા સ્કૂલ જોરાણનગરમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને આજે વિશ્વ જળ દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવું છું. આજનો દિવસ આપને જીવનના સૌથી અગત્યના તત્વ પાણીનું મહત્વ સમજાવવાનો દિવસ છે. આજે વિશ્વની વસ્તી લગભગ 8 અબજ કરોડ છે અને આટલી મોટી વસ્તી માટે પાણીની જરૂરિયાત સતત વધતી રહી છે. વિશ્વમાં દર વર્ષે અંદાજે 4000 ક્યુબિક કિલોમીટર જેટલું મીઠું પાણી વપરાય છે. પરંતુ વિચારવા જેવી વાત તો એ છે કે પૃથ્વી પરના કુલ પાણીમાં માત્ર 2.5% જેટલું જ મીઠું પાણી છે અને તેમાં પણ માત્ર 1% જેટલું સીધું ઉપયોગ કરી શકાય તેવું ઉપલબ્ધ પાણી છે. હવે ભારતની વાત કરીએ તો ભારતની વસ્તી લગભગ 140 કરોડની છે, પરંતુ વિશ્વના સ્ત્રોતની અંદર ફક્ત 4% જ પાણી ભારત પાસે છે. હવે આ કારણે ભારત પાણીના સંકટનો સામનો કરી રહ્યું છે. પાણીનો ઉપયોગ મુખ્યત્વે 3 ક્ષેત્રોમાં થાય છે. કૃષિ માટે લગભગ 70% જેટલો, જ્યારે ઉદ્યોગ ધંધા માટે લગભગ 20% જેટલું થાય છે અને ઘરેલું ઉપયોગ માટે લગભગ આપણે 10% જેટલો એનો ઉપયોગ કરીએ છીએ. દુઃખની વાત તો એ છે કે વિશ્વમાં લગભગ 80% જેટલું ગંદુ પાણી શુદ્ધ કર્યા વગરનું જ પર્યાવરણમાં છોડવામાં આવે છે. આથી આપણી આ પાણી દૂષિત થાય છે અને આરોગ્ય માટેની તે ખતરનાક બને છે. હવે પ્રશ્ન છે, પાણી મળે ક્યાંથી? તો પાણીના મુખ્ય સ્ત્રોત જોઈએ તો વરસાદ, નદીઓ અને તળાવ, ભૂગર્ભ જળો તેમજ હિમ નદી, આ બધા તેના સ્ત્રોતો આપણે જોઈ શકીએ છીએ. નદી અને તળાવ, ભૂગર્ભ જળ, હિમ નદી આ આપણા પૂર્વજોએ પાણી સંગ્રહ માટે અદ્ભુત પદ્ધતિ વિકસાવી છે. વાવ, તળાવ અને કુંડ, ચેક ડેમ, વરસાદી પાણીનો સંગ્રહ આજના સમયમાં પણ આધુનિક પદ્ધતિઓ અપનાવી શકાય છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ડ્રીપ સિંચાઈ, પાણીનું રિસાયકલિંગ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ. હવે સૌથી અગત્યનો ભાગ પાણી બચાવવાના ઉપાયોનો છે. તો સૌથી અગત્યનો ભાગ આ જે પાણી બચાવવાનો ઉપાયનો છે તો તે કયા કયા છે? તો જોઈ શકીએ કે નળ ખુલ્લો ન રાખવો, તો આપણે પાણી બચાવી શકીએ. એની સાથે સાથે ટપકતા નળો હોય એને તાત્કાલિક સુધારણા કરવી જોઈએ. પાણીની સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ, વૃક્ષારોપણ કરવું જોઈએ, તેમજ વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને અન્ય લોકોને પણ આપણે પાણી બચાવવા માટે થઈ અને જાગૃત કરવા જોઈએ. તો અંતમાં હું આપ સૌને એટલું જ કહું છું કે પાણી છે તો જીવન છે અને દરેક ટીપું પાણીનું અમૂલ્ય છે. તો ચાલો આજે આપણે વિશ્વ જળ દિવસ ઉપર આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે પાણી બચાવી આવતી પેઢી માટે સુરક્ષિત ભવિષ્ય બનાવીશું. ધન્યવાદ.